સુપ્રભાત, નમસ્કાર. આપ જોઈ રહ્યા છો ટીવી9. હું છું હાર્દિક મોદી. શરૂઆત કરીશું એક માઠા સમાચારથી કે જ્યાં સીએનજીના ભાવમાં ફરી એકવાર વધારો આવ્યો છે. આ ચિંતાજનક સમાચાર, કારણ કે અદાણી સીએનજી ગેસના ભાવમાં 4 રૂપિયાનો વધારો આવ્યો. અગાઉ ભાવ 90.02 હતો, જે હવે વધીને 94.02 થયો છે. આ માઠા સમાચાર એ તમામ સીએનજી ધારકો માટે કે જે પોતાનું વાહન સીએનજી પર ચલાવી રહ્યા હોય તે પ્રકારના અત્યારે માઠા સમાચાર મળી રહ્યા છે. અદાણી સીએનજીના ભાવમાં 4 રૂપિયાનો વધારો. સંવાદદાતા સચિન પાટીલ ફોનલાઈન પર. સચિન, માઠા સમાચાર કહી શકાય, કારણ કે એક તરફ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટ્યા તો બીજી તરફ સીએનજીના ભાવ વધી ગયા છે. આખરે શા માટે આ ભાવ વધારા સતત થઈ રહ્યા છે? કારણ કે ઘણા દિવસોથી આ સીએનજીના ભાવમાં સતત વધારો આવી રહ્યો છે. આપણે જોઈએ તો 2026માં સીએનજીના ભાવમાં લગભગ 14 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે, જે સમયાંતરે કરવામાં આવ્યો છે. અને જે જૂનો ભાવ હતો એ 90.02 રૂપીઝનો હતો અને જે વધીને 4 રૂપિયા વધ્યા છે અને એમાં 94.02 થયો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં જે પ્રકારે જે ક્રૂડ ઓઇલના ભાવ જે વધી રહ્યા છે, નેચરલ ગેસના ભાવ જે વધી રહ્યા છે અને સપ્લાય ચેઇન જે છે એના કારણે જે આખી સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે એના લીધે આ ભાવ વધારો જે છે એક્સપેક્ટેડ હતો. પરંતુ સ્વાભાવિક જે સ્થિતિ છે એ સ્થિતિ વાહન ચાલકોની ખૂબ કપરી થાય છે. જ્યારે સીએનજી વાહન ચાલકો જ્યારે પોતાના વાહનો લઈને જાય અને જ્યારે આ ભાવ વધે ત્યારે સ્વાભાવિક એમના જે ખિસ્સા છે એના ઉપર સીધી એની અસર જોવા મળે છે. પરંતુ છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો 30 રૂપિયાથી પણ વધુનો આ ભાવ વધારો જે છે એ સીએનજીમાં કરવામાં આવ્યો છે. અને આ સાથે જ મેં કહ્યું એ પ્રમાણે કે 2026માં જ લગભગ 14 રૂપિયાનો ભાવ વધારો જે છે સીએનજીમાં હજી તો આ ઓગસ્ટ છે, 1 ઓગસ્ટ ને 1 ઓગસ્ટના દિવસ સુધીમાં આપણે જોઈ રહ્યા છીએ. આભાર સચિન, સમગ્ર માહિતી બદલ.